નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નવા મતદારો માટે નિયમ બદલાયો। હવે SIR ની વિગતો આપવી જરૂરી। ફોર્મ નંબર 6 માં નવી કોલમ ઉમેરવામાં આવી। ઓમાનના દરિયાકાંઠે ફરી કોમર્શિયલ જહાજ પર મોટો હુમલો કરવામાં આવ્યો। 11 ભારતીયોમાંથી 10 ને બચાવાયા, 1 ગુમ। તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ। AIADMKના 10 ધારાસભ્યો રાજીનામું ધરશે। CM વિજયને લાગશે મોટી લોટરી। રામ મંદિરમાં અંદાજ કરતાં પણ મોટી દાન ચોરી। મંદિર નિર્માણ પહેલા જ માસ્ટર માઇન્ડે કર્યો હતો મોટો ખેલ। દેશની પ્રથમ બુલેટ ટ્રેન સામે અડચણ ઊભી થઈ। 40,000 કરોડનું ભારણ વધતા હવે કંપનીએ હાથ અધ્ધર કરી નાખ્યા। અકળાયેલા ઈરાને UAE થી લઈને કતાર, બહેરીન અને જોર્ડનમાં અમેરિકન ઠેકાણા હચમચાવી નાખ્યા। 22 વાવાઝોડાએ ચીન, જાપાન અને ફિલિપાઇન્સને ધમરોળ્યું। 17 થી વધુના મોત, 200 લોકો થયા ઇજાગ્રસ્ત। ગુજરાતમાં વન્યજીવોના હુમલા વધ્યા। 1 મહિનામાં 8 લોકોના મોતથી ચિંતાજનક સ્થિતિ। સિંહોએ લીધો 7 લોકોનો ભોગ। અમદાવાદમાં અંજલિ 4 રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું। 2015ના પાટીદાર અનામત આંદોલન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સનસનીખેજ ખુલાસો કર્યો। પાટીદારો પર ગોળીબારનો ઓર્ડર આપ્યો કોણે? મેઘાલયમાં શિલોંગમાં મોટી દુર્ઘટના બની। કૂવામાં ઝેરી ગેસ લીક થતાં 5 લોકોના દર્દનાક મોત। કાશ્મીરમાં અનંતનાગ પહેલગામમાં આભ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ। હોટલ, ઘર બધું પાણીમાં ગરકાવ થઈ ગયું। દેશના 70% વિસ્તારથી વરસાદી વાદળો ગાયબ થતાં તાપમાનમાં અચાનક વધારો નોંધાયો। આગામી દિવસોમાં મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના। ઓમર અબ્દુલ્લાનો ભાજપ પાર્ટી પર તોડવાનો મોટો આરોપ। કહ્યું કે અમારા MLAને 20 થી 30 કરોડ અને મંત્રી પદની ઓફર કરાય। એક વખત ધડબડાટી બાદ હવે મેઘરાજા લેશે મોટો વિરામ। ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીની આગાહી કરવામાં આવી જાહેર। બ્લડ પ્રેશર, હાર્ટથી લઈને ડાયાબિટીસ સુધીની રોજિંદા ઉપયોગમાં લેવાતી 39 આવશ્યક દવાઓની કિંમત સરકારે નક્કી કરી। અદ્રશ્ય થઈને હુમલો કરવાની ક્ષમતા। ભારતીય નૌસેનામાં સામેલ થયું INS મહેન્દ્રગીરી વાહન। ચીન, પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો। વાઘોડિયા રોડ પર મોડી રાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરવા ગયેલી પોલીસ પર ભયંકર હુમલો કર્યો। વડોદરામાં માંજલપુર પોલીસે દરબાર ચોકડી નજીકથી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી। સુરતમાં વેપારીઓને બેવડો માર। પૂરના કારણે 1000ની સાડી 50માં વેચવા મજબૂર। મદદને બદલે SMCએ સામાન જપ્ત કર્યો। ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમો બદલાયા। વિલંબ દંડ અંગે તમામ RTOને આદેશ આપવામાં આવ્યા। સુરત ખાડીપુર બાદ વધુ એક આફત। કાપોદ્રાના રચના BRTS રૂટ પર અચાનક 30 થી 35 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। બસના ટાયર ભૂવામાં ફસાયા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વધુ મોંઘો થવાની આશંકા। વળતર વધારવાના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। પોલીસ સ્ટેશન બહાર જ મચાવ્યો હોબાળો। કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મી સામે FIR નોંધવામાં આવી। અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે હાઈટેક સુરક્ષા ગોઠવવામાં આવશે। 31,000 પોલીસ, ડ્રોન અને CCTVથી રહેશે ચાંપતી નજર। ભારે વરસાદ બાદ હવે મેઘરાજા લેશે વિરામ। ગુજરાત સહિતના રાજ્યોમાં ઉકળાટભરી ગરમીની આગાહી। દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર સંકટના વાદળ। 40,000 કરોડના વધારાના વળતરથી પ્રોજેક્ટ અટવાયો। ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો। પૂર બાદ સુરતમાં રાજકારણ ગરમાયું। આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદમાં કર્યા ચોંકાવનારા ખુલાસા। સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટરનો મોટો નિર્ણય। વધુ 65 ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે। ગિરનારની યાત્રા ફરી શરૂ કરવામાં આવી। બાળક પર સિંહના હુમલા બાદ લેવાયો હતો બંધ કરવાનો મોટો નિર્ણય।
સુરત પૂરના નુકસાનગ્રસ્તોને વરાછા બેંકની મોટી રાહત, માત્ર 9% વ્યાજે ₹5 લાખ સુધીની ફ્રોડ લોન યોજના શરૂ કરવામાં આવી. અમદાવાદ ફરી ખાદ્ય પદાર્થોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા. ઘોડાસરની લોકપ્રિય પાવભાજીની લારી પરથી નીકળી જીવાત. ગાંધીનગરમાં શિક્ષકોનો જંગ, ટેટ પરીક્ષા મુદ્દે ગુજરાત સરકારને આંદોલનની ચીમકી. જૂની પેન્શન યોજનાની પણ માંગ કરવામાં આવી. E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર, કહ્યું કે 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો. અયોધ્યા રામ મંદિરના દાન ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ માસ્ટર માઇન્ડ અનુકલ્પ મિશ્રાએ ઘડી કાઢ્યો હતો મોટો પ્લાન. શિનોરમાં ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પવનથી 300 થી 400 વીઘા કેળાની ખેતી ધરાશાયી થતાં 100 જેટલા ખેડૂતોને મોટું નુકસાન. 22 વાવાઝોડા અને ટાઇફૂનનો કાળો કહેર. ચીનમાં 20 લાખ લોકોનું સ્થળાંતર, જાપાન, તાઇવાન, ફિલિપિન્સમાં મોત અને ભારે વિનાશ. મિશન 5 મિલિયન ટ્રીથી હરિયાળું બનશે અમદાવાદ. 50 લાખ વૃક્ષો વાવવાનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું. અરવલ્લીના પશુપાલકોની આજીવિકા પર સંકટ ઊભું થયું. અમૂલ ફેડરેશન દ્વારા દૂધ બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. કોરોનાનું ખતરનાક કમબેક થયું. આંધ્રપ્રદેશમાં કોવિડથી 2 લોકોના મોત બાદ હડકંપ મચ્યો. સરકારે તાત્કાલિક લાગુ કર્યા પ્રતિબંધો. દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો. 3 દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. નીતિ આયોગના અહેવાલમાં મોટો દાવો. 10 વર્ષમાં 94,000 સરકારી શાળાઓ બંધ થઈ તો શિક્ષણ પર ગંભીર ચિંતા વધી. અમરનાથ યાત્રા સમયે જ પહેલગામ શાંગુસમાં વાદળ ફાટ્યું. અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબી ગયા. અમદાવાદને મળશે હરિયાળીની સૌથી મોટી ભેટ. અમિત શાહ આજે કરશે 405 કરોડ વિકાસ કાર્યોનું લોકાર્પણ. પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, કહ્યું કે કપાસની યોજનામાં સ્પષ્ટતાનો અભાવ અને ડબલ એન્જિનની સરકારની પોલ. પાણી પીતા પહેલા હવે ચેતી જજો. અમદાવાદમાં નળના પાણીને લઈને ચોંકાવનારો ખુલાસો. 79 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા. સરકારી કર્મચારીઓ માટે હાઈકોર્ટનો મોટો ચુકાદો. નિવૃત્તિ બાદ ક્વાર્ટર ખાલી કરવું પડશે, ખરીદવાનો પણ અધિકાર નથી. રાજકીય વિવાદો વચ્ચે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીના હોદ્દા પરથી દૂર કરવાના બિલમાં મોટા સુધારાની તૈયારી. ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં વરસાદ આવશે. 22 ટાઇફૂન પણ કંઈ નહીં બગાડી શકે. આંબાલાલ પટેલની મોટી આગાહી. ફરી સક્રિય થશે મેઘરાજા. ગુજરાતમાં વરસાદના સેકન્ડ રાઉન્ડની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. આંબાલાલ પટેલની મોટી આગાહી. જુલાઈના અંતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર, કોરા, ધાકોર ભાગો પર મેઘરાજા મહેરબાન થશે. 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય થઈ. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર. દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો. ઈશુદાન ગઢવીની હાજરીમાં અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.